હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાપુ? મોજમાં? ઓકે વેલ, તો સરસ મજાના હવે આપણે ચેપ્ટર તો આખી પૂરો કરી નાખ્યું છે, થિયરી પણ પૂરી થઈ ગઈ છે. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ આપણે મસ્ત મજાના ગણવાના છે. તો પહેલું જ એક્ઝામ્પલ સરસ મજાનું આપણને અહીંયા મેં તમને બોર્ડ પર લખીને દેખાડ્યું છે. પહેલા એક્ઝામ્પલની અંદર ત્યાં પાછા બે પ્રશ્નો છે. ટોટલ 67 પ્રશ્નો છે, પણ હું તો કહું છે ને 80 જેટલા પ્રશ્નો થઈ જશે, કારણ કે મોટા ભાગના જે ક્વેશ્ચન છે ને એની અંદર આ રીતે બબ્બે ક્વેશ્ચન આવેલા છે. એટલા માટે સ્વાધ્યાય પણ ઘણા 4-5 દિવસ તો મિનિમમ ચાલશે. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે 1 ગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચાલો, તો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. 1 ગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. હવે આપણને ખબર છે કે 9.1 ગુણ્યા 10⁻28 ગ્રામ. જો -31 હોત ને તો શું થાત કે કિલોગ્રામ આવત, પણ -31 નથી. અહીંયા મેં શું કીધું છે? -28 ગ્રામ. બરાબર. 9.1 ગુણ્યા 10⁻28 ગ્રામ હોય એના બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. આપણે સંખ્યા જ ગણવાની છે. તો 1 ગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? ચલો, ત્રિરાશિ મૂકવાની છે, કઈ નથી કરવાનું બેટા. 1/9.1 ગુણ્યા 10⁻28 ગ્રામ. વેલ, મારી પાસે સરસ મજાનું કેલ્ક્યુલેટર છે. આઈ હોપ તમારી પાસે પણ હશે. બરાબર છે. તો શું થશે? 1/9.1 તો આવે છે 0.1098. 0.1098 ગુણ્યા 10⁻28 1.098 ગુણ્યા 10⁻27. આ -28 છે, છેદમાં છે. ઉપર જશે તો શું થઈ જશે? +28. બરાબર છે. એમાંથી એક પોઈન્ટ આપણે જમણી તરફ ખસેડીએ એટલે ઘાતમાં શું થાય? ઘટાડો થાય. એટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. 1 ગ્રામ તમારો પદાર્થ હોય અથવા તો 1 ગ્રામ ઇલેક્ટ્રોન હોય એની અંદર એટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. વાત નંબર 2, શું કીધું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ શોધો. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ. ભાર એટલે વીજભાર થાય અને દળ એટલે શું થાય છે? એનું વજન થાય. વજન લખશે તો પણ ચાલે. ઓકે વેલ, તો હવે આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન બરાબર કેટલો ભાર થાય? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. જો અહીંયા કિલોગ્રામ છે એટલે -31 લખ્યું છે. તો 1 મોલ, 1 મોલની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6.022 ગુણ્યા 10⁻23 6.022 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા? વેલ, અહીંયા પણ ત્રિરાશિ કરવાની આવશે. બરાબર 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31. ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરો. 6.022 એને ગુણ્યા 9.1 9.1 6.022 ગુણ્યા 9.1 એટલે જવાબ આવે છે 54.80 ગુણ્યા 10 ને અહીંયા -31 અહીંયા 23 એટલે કેટલી વધશે? ગુણ્યા 10⁻8. ક્લિયર છે? કારણ કે 23 31 માંથી 23 જાય એટલે કેટલા વધશે? -8. ઓકે, -8 છે એને જરા આપણે વ્યવસ્થિત કરીએ. પોઈન્ટને ડાબી બાજુ ખસેડું છું. 5.480 એને ગુણ્યા 10⁻, શું થશે? વધારો થશે, -7. બરાબર છે. એટલા તમારા શું હશે? તો કે ઇલેક્ટ્રોનનું 6 એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનું શું હશે? દળ હશે, એટલે કિલોગ્રામ. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર એટલા કિલોગ્રામ થશે. ઓકે વેલ, વાત નંબર 2, એનો ભાર શોધવાનો છે. તો આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ. ક્લિયર છે? તો આપણે 1 મોલ એટલે ફરી વખત શું હશે? 6.022 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા? ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ચાલો, તો આનો પણ ફરી વખત ત્રિરાશિ મૂકી દેવાની છે. 1.6 × 10⁻⁻19 કુલમ ઇન્ટુ 6.022 × 10⁻23. ક્લિયર છે? તો ફરી વખત હું એનું કેલ્ક્યુલેશન કરીશ એટલે મને જવાબ મળી જશે 1.6 × 6.022 9.6
ઇન્ટુ 10 રેઝ ટુ અહીંયા 19 માઇનસ છે અને આ 23 કેવા છે પ્લસ છે એટલે અહીંયા શું છે +4 આ એનું શું છે વીજભાર છે C 9.6 ઇન્ટુ 10 રેઝ ટુ 4 કુલમ આ જવાબ તમને જોવા મળશે આ ટાઈપના ક્વેશ્ચન MCQ માં આવે દાખલા ક્યારેય આવા પૂછાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે બેટા એટલે આપણે આગળ વધીએ ઓકે તો ફરી વખત MCQ ટાઈપનો દાખલો છે તો આની અંદર તો તમે જુઓ કેટલા છે પહેલો ક્વેશ્ચન પછી બીજા ક્વેશ્ચન ની અંદર પાછા A અને B ત્રીજા જે ક્વેશ્ચન છે એની અંદર A અને B એટલે બીજા ક્વેશ્ચન ની અંદર ટોટલ 5 ક્વેશ્ચન આવી જાય છે અને પાંચે પાંચ ક્વેશ્ચન જે છે એ MCQ ટાઈપના જ છે શું હોય છે આપણે વન બાય વન બધા સોલ્વ કરતા જઈએ તો પહેલો આન્સર સરસ મજાનો છે પહેલાનો શું આન્સર બને છે મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો ઓકે મિથેન એટલે CH4 આ એક અણુ થયો મિથેનનો મિથેનના એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે CH4 ના એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કાર્બનના 6 અને હાઇડ્રોજનના કેટલા આવશે 4 અને ટોટલ કેટલા થશે 10 તો ટોટલ 10 ઇલેક્ટ્રોન હોય છે એક અણુમાં તો એક મોલમાં કેટલા હોય છે આપણને એક મોલમાં પૂછ્યું છે બરોબર છે તો એક મોલ CH4 બરાબર કેટલા તો એક મોલ એટલે કેટલા થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બેટા ક્લિયર તો એમાં કેટલા આ આપણે ગણવાનું છે કઈ નથી કરવાનું બસ ગુણાકાર કરી નાખો ક્રોસ ગુણાકાર એટલે જવાબ આવી જાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 10 એટલે શું થઈ જાય 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત ઇલેક્ટ્રોન ચાલો ઇલેક્ટ્રોન પર મોલ અહીંયા કદાચ પર મોલ લખેલું હોય પ્રતિ મોલ તો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એક મોલ દીઠ એટલા ઇલેક્ટ્રોન હોય છે એવું તમને પૂછ્યું છે વાત નંબર 2 મસ્ત મજાની વાત છે બાપુ ચલો કરો જોઈએ સાહેબ મસ્ત મજાની વાત આવતી હોય તો અમને જરા કરીને દેખાડો કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં રહેલા ન્યુટ્રોનની કુલ સંખ્યા અને ન્યુટ્રોનનું કુલ દળ ગણો ન્યુટ્રોનની કુલ સંખ્યા ગણવાની છે અને ન્યુટ્રોનનું કુલ દળ પણ આપણે ગણવાનું છે તો પહેલા તો જો 7 મિલીગ્રામ છે તો આ 7 મિલીગ્રામ ને મારે કંઈક પણ ફેરફાર કરવો પડે શું ફેરફાર કરવો પડે છે ખબર તો કે પહેલા તો છે ને કાર્બન 14 ને અનુલક્ષીને મારે આ મિલીગ્રામને ગ્રામમાં ફેરવવું પડે અને પછી એના મોલ શોધવા પડે તો તમને એવું સૂત્ર યાદ છે કે દળ આપેલું હોય ને એના પરથી મોલ મળી જાય યસ કયું સૂત્ર છે દળના છેદમાં આણ્વીય દળ એટલે તમને શું મળી જાય મોલ મળી જાય પછી જો એક મોલની અંદર એટલા ઇલેક્ટ્રોન તો ફલાણા મોલની અંદર કેટલા ઇલેક્ટ્રોન આપણે સિમ્પલી મસ્ત મજાનું સોલ્વ કરી શકીએ તો પહેલા તો હું આના મોલ શોધીશ બરોબર છે 7 મિલીગ્રામ એટલે 7 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ ક્લિયર છે હવે આપણને ખબર છે કે મોલ બરાબર દળના છેદમાં અણુભાર મોલ બરાબર દળના છેદમાં અણુભાર તો મોલ દળ કેટલું છે એનું 7 ગુણ્યા 10 ની -3 ઘાત અને અણુભાર કેટલો થાય ઓલરેડી તમને અહીંયા એનો ભાર આપી દીધો છે કેટલો આપ્યો છે 14 રકમમાં જ આપી દીધો છે તો 7 ભાગ્યા 14 કરીશ 7 ભાગ્યા એટલે જવાબ મળશે 0.5 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે આપણે એને એમના મત રહેવા દઈએ કોઈ વાંધો નહીં હમણાં આપણે એની જરૂર પડવાની છે આ મને શું મળ્યું એના મોલ મળ્યા છે એટલે નાના અક્ષર દેખાય છે ને કારણ કે દાખલો બહુ લાંબો છે છતાં પણ મારે એક વખત ભૂસવો પડશે હા દેખાય છે કોઈ વાંધો નહીં ચલો તો જુઓ સરસ મજાના એટલા મોલ મળી ગયા છે હવે આપણે જોવાનું શું છે કે ભાઈ કાર્બન 14 જે છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા એક કાર્બન 14 માં કેટલા ન્યુટ્રોન હોય તો કે એટલા એક કાર્બન 14 માં એટલા ન્યુટ્રોન હોય આપણે શેમાં શોધવાનું છે ન્યુટ્રોનની કુલ સંખ્યા અને ન્યુટ્રોનનું કુલ દળ ગણવાનું છે બરાબર છે ન્યુટ્રોનની કુલ સંખ્યા અને ન્યુટ્રોનનું કુલ દળ ગણવાનું છે તો પહેલા તો આપણને મોલ મળી ગયા છે હવે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે 1 મોલ થાય અત્યારે તમારા કાર્બન 14 ની અંદર કેટલા ન્યુટ્રોન હશે પહેલા તો એ શોધવું પડે એક કાર્બન 14 ની અંદર કેટલા ન્યુટ્રોન હશે એ તમારે સરસ મજાનું શોધવું પડે તો હું જોવા જાઉં તો મને એવું લાગે છે કે કાર્બનનું પરમાણુય દળ કેટલું છે
એક કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા, એક કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય 14 માઇનસ તેનો પરમાણુય ભાર. આ રીતે આપણે લખીએ છીએ ને ZCA બરાબર. ન્યુટ્રોન શોધવો એટલે શું કરવાનું? A માઇનસ Z બરાબર, એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. તો અહીંયા A બરાબર શું થાય? 14 અને Z બરાબર શું થાય? 6. એટલે જવાબ મળશે મને 8. તો અહીંયા એક કાર્બનની અંદર 8 ન્યુટ્રોન હશે બાપુ. એક કાર્બનની અંદર 8 ન્યુટ્રોન તમને જોવા મળશે. તો 7 મિલીગ્રામ એટલે કે જે તમારા એટલા મોલ છે, તો આટલા મોલ આપણે ક્યાં ગોતવા જવું? તો પહેલા તમારે 1 મોલ માટે ગોતી નાખવું પડે. તો 1 મોલ માટે 1 મોલમાં 6.022 ગુણ્યા 1023 ઘાત એને ગુણ્યા 8 ન્યુટ્રોન હોય. હા કે ના? તો હા સાહેબ, એટલા ન્યુટ્રોન તો હોવા જ જોઈએ અને હોય જ. તો આપણી પાસે સરસ મજાનું સૂત્ર થઈ ગયું છે કે ભાઈ ફલાણા મોલની અંદર કેટલું, એટલે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 એને ગુણ્યા 8 મોલ. દાખલો આખો સમજતા જજો બેટા. તો 0.5 ગુણ્યા 10 - 3 મોલ બરાબર કેટલા? તો શું આવી જશે? ત્રિરાશી મૂકી દેવાની બરાબર 0.5 ગુણ્યા 10 - 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 એને ગુણ્યા 8. બધાનું કેલ્ક્યુલેશન કરી નાખું છું હું. તમે પણ મારી સાથે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરતા જાઓ. 0.5 એને ગુણ્યા 6.022 એને ગુણ્યા 8 24.08. ચલો ઘાત ગણો જોઈ. -33 એટલે અહીંયા શું આવશે? 1020 બરાબર છે. એને ફેરવીએ તો 2.408 ગુણ્યા 1021. આ શું આવ્યું છે? ન્યુટ્રોન. એટલા ન્યુટ્રોન તમારા 7 મિલીગ્રામ કાર્બનની અંદર રહેલા હશે. બરાબર છે. હવે ન્યુટ્રોનનું કુલ દળ ગણીએ છીએ. તો જો એક ન્યુટ્રોનનું દળ અહીંયા ધ્યાન આપજો. એક ન્યુટ્રોન બરાબર કેટલું એનું દળ હોય છે? તમને આપણે એક કોષ્ટકની અંદર લખીને દેખાડેલું તો યાદ આવે છે પેલા? તો કેટલું હોય છે? 1.675 × 10⁻27 કિલોગ્રામ. 1.675 × 10⁻27 કિલોગ્રામ. બરાબર છે. તો આપણી પાસે કેટલા ન્યુટ્રોન છે? 2.408 ગુણ્યા 1021 ન્યુટ્રોન બરાબર કેટલું? બધી જગ્યાએ ત્રિરાશીઓ જ મૂકવાની છે. બરાબર છે. બરાબર કેટલું પૂછ્યું છે? તો કરી નાખો ત્રિરાશી ફરી વખત. 2.408 ગુણ્યા 1021 એને ગુણ્યા 1.675 × 10⁻27. ક્લિયર છે? ચલો વેલ સરસ મજાનો આપણે ફરી વખત કેલ્ક્યુલેશન કરી નાખીએ. 2.408 એને ગુણ્યા 1.675 એટલે આવશે 4.033 એને ગુણ્યા 10 - 27 21 એટલે શું આવશે? -6. એટલા વજન હશે કિલોગ્રામ. તમારા ન્યુટ્રોનનું એટલું દળ તમને જોવા મળશે. કન્ડિશન 2 પણ તમારી ફૂલફિલ થઈ ગઈ છે. પહેલી કન્ડિશન અહીંયા મેં ફૂલફિલ કરી દીધી, બીજી કન્ડિશન પણ ફૂલફિલ થઈ ગઈ. ત્રીજું જે ગણતરી છે, ત્રીજી ગણતરી બાકી છે પણ એ એટલામાં આવશે નહીં. એટલે ફટાફટ એટલી ગણતરી તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે હું ભૂસી નાખું. ત્યાર પછી આપણે ત્રીજી ગણતરી કરીએ. ચલો ફટાફટ લ્યો. ક્લિયર છે બેટા? ભૂસું છું. ઓકે 1 2 3 ભૂસો. ચલો તો આગળ વધીએ. ક્વેશ્ચન જે 3 છે એને જરા ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? એસટીપીએચ 34 મિલીગ્રામ NH3 માં રહેલા A કુલ પ્રોટોનની સંખ્યા, B કુલ પ્રોટોનનું દળ શોધો.
બરાબર છે, કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ શોધવાનું છે 34 મિલીગ્રામ. તો જેમ આની ગણતરી કરીએ ને એવી રીતે જ આની ગણતરી આવશે. 34 મિલીગ્રામ જે છે એને આપણે પહેલા શેમાં કન્વર્ટ કરી નાખવું પડે, મોલમાં કન્વર્ટ કરવું પડે. તો 34 મિલીગ્રામ આન્સર ત્રીજાનો છે. 34 મિલીગ્રામ એટલે 34 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ આવું થાય. ઓકે, એના મોલ શોધીએ. જુઓ મોલ બરાબર શું થાય? તો કે મોલ બરાબર દળના છેદમાં અણુભાર અથવા તો આણ્વીય દળ. તો દળ કેટલું છે એનું? 34 ગુણ્યા 10 ની -3 ઘાત. ઓકે, આણ્વીય દળ કેટલું થાય? એમોનિયાનું આણ્વીય દળ કેટલું થાય? તો કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું 14 અને હાઇડ્રોજન 3 છે એટલે 14 ને 3 17. 34 17 દુ 34 એટલે શું આવશે? 2 ગુણ્યા 10 ની -3 ઘાત. ક્લિયર છે? એટલા મોલ તમને મળે છે. આ તમારા 34 મિલીગ્રામ એમોનિયા જે છે એનું તમને મોલ મળી ગયા છે. 34 મિલીગ્રામ એમોનિયાના મોલ તમને આ રીતે મળી ગયા છે. હવે કરવાનું શું છે? કુલ પ્રોટોનની સંખ્યા ગણવાની છે બેટા. તો જો એક અણુ હોય, એક NH3 અણુમાં, ધ્યાન આપજો કઈ રીતે આખી ઘટના ફેરવું છું તે. એક NH3 અણુમાં કેટલા હોય છે? તો કે નાઇટ્રોજનના 7. નાઇટ્રોજનમાં કેટલા પ્રોટોન હોય? 7. અને હાઇડ્રોજનમાં કેટલા હોય? 1. એટલે 7 ને 3 10. એક NH3 અણુમાં 10 પ્રોટોન. એક NH3 અણુ બરાબર 10 પ્રોટોન. તો 1 મોલ એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર કેટલા? ક્લિયર છે? તો ગણતરી કરી નાખીએ તો શું આવશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 10. કેટલા પ્રોટોન હશે? હવે ફરી વખત તો કે 1 મોલમાં એટલા પ્રોટોન. તો એટલા મોલમાં કેટલા પ્રોટોન? 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 10 પ્રોટોન. તો 2 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ બરાબર કેટલા પ્રોટોન? તો 2 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 10. એટલા પ્રોટોન તમારા થશે. ચલો તો એની જરા કેલ્ક્યુલેશન કરી નાખું છું. એટલે 6 દુ ને 12, 12 દાન 120. ઓકે, ચલો જવાબ તો આવી ગયો છે. છતાં આપણે કેલ્ક્યુલેશન કરી નાખી. ગુણ્યા 6.022 એને ગુણ્યા 10. 120.44 ગુણ્યા 10 ની 20 ઘાત. 120.44 ગુણ્યા 10 ની 20 ઘાત ફેરવી નાખીએ એટલે થશે 1.20 ગુણ્યા 10 ની 18 ઘાત. સોરી, ઘાતમાં વધારો થશે એટલે પ્લસ ઘાત 22 ઘાત થશે. 1.20 ગુણ્યા 10 ની 22 ઘાત પ્રોટોન મળશે. થઈ ગયું બધું? નહીં ભાઈ, કુલ પ્રોટોનની સંખ્યા મળી, કુલ પ્રોટોનનું દળ તો હજી બાકી છે. તો કઈ વાંધો નહીં, બસ અહીંયા જ તે આપણે જે મસ્ત મજાની ગણતરી કરી છે આ ગણતરીની અંદર જ આપણે સરસ મજાનું પદ મૂકી દેવાના છે એટલે જવાબ આવી જશે. તો જે ન્યુટ્રોનનું દળ હતું એ જ તમારું કોનું દળ થશે ભાઈ? પ્રોટોનનું દળ થશે. તો એક પ્રોટોન, અહીંયા પ્રોટોન લખી નાખું છું. એક પ્રોટોન બરાબર 1.675 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. તો અહીંયા હવે ખાલી આંકડો બદલી નાખું છું. કેટલા છે? 1.20 ગુણ્યા 10 ની 22 ઘાત. 1.20 ગુણ્યા 10 ની 22 ઘાત પ્રોટોન બરાબર કેટલા? ચલો તો અહીંયા આપણે ફેરવી નાખવાનું છે. 1.20 ગુણ્યા 10 ની 22 ઘાત એને ગુણ્યા 1.675 એટલે આપણો જવાબ બદલી જશે. ચલો જવાબ સરસ મજાનો જોઈ લઉં છું શું આવે છે તે. 1.20 ગુણ્યા 1.675 2.01 એને ગુણ્યા 10 ની અહીંયા 22 અહીંયા 27 એટલે કેટલી આવશે? -5 ઘાત. 2.0 ગુણ્યા 10 ની -5 ઘાત. શું શોધવાનું તો આપણે? કુલ દળ એટલે કિલોગ્રામ.
આ તમારા સરસ મજાના જે ત્રીજી કન્ડિશન છે કે ભાઈ પ્રોટોનનું કુલ દળ શોધવાનું છે, બરોબર છે, કુલ પ્રોટોનનું દળ શોધો તો એટલું મળે છે. હવે છેલ્લું સેન્ટેન્સ, તાપમાન અને દબાણ બદલવામાં આવે તો સંખ્યામાં કેટલો ફેરફાર થાય? નહીં થાય, કારણ કે પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ કેવું હોય છે? અચળ હોય છે, એ ક્યારેય બદલે નહીં. એટલે અહીંયા વિધાન લખી નાખવાનું કે તાપમાન કે દબાણ બદલવાથી દળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ક્લિયર? ચલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એકદમ જબરદસ્ત, બધા એંગલથી લેજો બેટા, પછી આપણે નવો દાખલો ગણીએ છીએ. સરસ મજાના 3 ક્વેશ્ચન મેં લખી દીધા છે, 3 ક્વેશ્ચન સોલ્વ કરી નાખી. બસ આજે આપણે 5 સોલ્વ કરીએ, ઘણા બધા થઈ ગયા છે, જો કે 8-9 ક્વેશ્ચન થઈ જાય બધાનો આપણે સરવાળો કરીએ તો, બરાબર. નીચેના કેન્દ્ર, આ બધા એમસીક્યુ ટાઈપના જ છે, આમાંથી કોઈ એવો ક્વેશ્ચન નથી કે જે તમને લેન્થી હોય. અને જો કે આપણે 11મું તો શું હોય છે કે ભાઈ ખાસ કરીને તો JEE નીટ માટે જ હોય છે. ક્લિયર? નીચેના કેન્દ્રોમાં કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન રહેલા છે તે આપણે જોવાનું છે. ઇલેક્ટ્રોનની વાત કરી નથી તો પહેલું જુઓ, પહેલું છે 6 કાર્બન 13. તો એનો જે પરમાણુ ક્રમાંક છે, આ પરમાણુ ક્રમાંક ઈ જેનો શું થઈ જાય? પ્રોટોનની સંખ્યા. તો પહેલામાં પ્રોટોન, એક કોષ્ટક જ બનાવીને કે તો વધારે સરળ રહેશે, બરાબર. અહીં લખું છું પ્રોટોન અને અહીં લખું છું ન્યુટ્રોન. અહીં તત્વોના નામ લખી નાખું, કાર્બન, ઓક્સિજન, મેગ્નેશિયમ, આયર્ન અને સ્ટ્રોન્શિયમ. ક્લિયર છે? ચલો, તો કાર્બનની અંદર પ્રોટોન કેટલા હોય? 6. તો એની અંદર ન્યુટ્રોન કેટલા હશે? તો જો ન્યુટ્રોન એટલે આપણે એક સૂત્ર શીખ્યા છે સરસ મજાનું, ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z, બરાબર છે. તો A એટલે શું થાય? ઉપરના જે છે એને A કહેવાય અને નીચેના જે છે એને Z કહેવાય. આ છે આપણે A અને આ છે આપણા Z. તો એમાંથી Z બાદ કરો, 13 માંથી 6 બાદ કરો, કેટલા વધશે? 7. 13 - 6 એટલે કેટલા વધે? 7. ઓકે, ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8. આખું કોષ્ટક જ બનાવી નાખું છું બેટા, એટલે તમારે સમજવામાં સહેલું પડે અને યાદ રાખવામાં પણ સહેલું પડે, બરાબર છે. ચલો, તો અહીંયા 7 થઈ ગયું. હવે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ભાઈ? અહીંયા લખી નાખું છું તત્વો. પ્રોટોનની સંખ્યા 8, તો 16 - 8 એટલે કેટલા વધે? ન્યુટ્રોન પણ 8 થશે. મેગ્નેશિયમમાં જો પ્રોટોનની સંખ્યા 12, 24 - 12 એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 12. આયર્નમાં જુઓ કેટલી છે? પ્રોટોનની સંખ્યા 26 છે, તો 56 - 26 ઘણું જોઈ એટલે કેટલા વધશે? 30 ન્યુટ્રોન થશે. અહીંયા પ્રોટોનની સંખ્યા 38 છે સ્ટ્રોન્શિયમમાં, -38 ઘણો જોઈએ. 88 - 38 એટલે કેટલા થશે? 50. 50 થાય ને? મારી ભૂલ હોય તો પછી સુધારી લેજો બેટા. યસ ડેફિનેટલી 50 જ થાય છે. ક્લિયર? તો આ તમને મળી ગઈ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. ત્યાર પછી શું આપ્યું છે એની પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક પરથી તત્વની સંજ્ઞા આપો. પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક પરથી તત્વની સંજ્ઞા આપો. તો આ તત્વની સંજ્ઞા તમે ત્યારે જ આપી શકો કે જ્યારે તમે દરેક તત્વના પરમાણ્વીય ક્રમાંક જાણતા હોય. તો આપણે 30 સુધીના તો યાદ રાખવાના કીધા છે બેટા, ડેફિનેટલી, અને તમારે યાદ રાખવા જ પડે અને એમાંથી પૂછાય પણ છે, બરાબર છે. એટલે કન્ફર્મ તમારે કરી લેવાનું છે કે ભાઈ તમને 30 તત્વો આવડે છે કે નથી આવડતું. જો ના આવડતું હોય તો ફરજિયાત બેટા શીખી લેવાના છે બધા મિત્રોએ. ક્લિયર? તો જુઓ, તો જ તમને ખબર પડશે ને. Z એટલે પરમાણુ ક્રમાંક થાય અને A એટલે દળ ક્રમાંક થાય. તો આન્સર આપું છું બધાના. તો પહેલાનો આન્સર શું થાય? જુઓ, Z એટલે 17 નંબરનું તત્વ કોણ? ક્લોરીન. એટલે અહીંયા લખવાનું છે 17 ક્લોરીન 35. તો આ થઈ ગઈ તમારા તત્વની સંજ્ઞા. બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર પર કોણ છે? Z92 અને A233 છે. તો Z92 નંબરનું તત્વ છે યુરેનિયમ. યાદ રાખજો. તો યુરેનિયમ 233 થાય. ત્રીજી વાત કરીએ, ત્રીજો જે આપણને હિન્ટ આપી છે એનો જરાક આન્સર મેળવવાનો કોશિશ કરીએ. Z = 4, A = 9 અને ચોથા નંબરનું તત્વ છે આપણું બેરિલિયમ.
તો 4 બેરિલિયમ 9 આ રીતે એનું તમને સંજ્ઞા જોવા મળે. ક્લિયર થાય છે આખી વાત? વેલ, ત્યાર પછી મસ્ત મજાનો 5મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા રંગના પ્રકાશની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. એટલે લેમ્બડા બરાબર 580 નેનોમીટર થઈ. તો પ્રકાશની આવૃત્તિ વ્યુ અને તરંગ સંખ્યા વ્યુ બાર ગોતો. તો વ્યુ બરાબર કેટલું અને વ્યુ બાર બરાબર કેટલી, આ તમારે ગણતરી કરવાની છે. વેલ, વ્યુ વાળું તો મને થોડું આમે તે શોધતા આવડે છે, કારણ કે આપણી પાસે એક સૂત્ર છે. કન્ડિશન નંબર 1 એ છે, એ એપ્લાય કરીએ. એ બરાબર શું થશે? વ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા. આવું સૂત્ર છે. તો સી બરાબર શું થાય છે? 3 × 10⁸ અને લેમ્બડા નેનોમીટરમાં છે, તો એને આપણે શેમાં ફેરવવું પડે? મીટરમાં. 580 × 10⁻9 મીટર. નેનોમીટરમાંથી શેમાં ફરી ગયું? મીટરમાં. ક્લિયર છે? તો અહીંયા લખી નાખું છું 580 × 10⁻9 મીટર. અહીંયા શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આવૃત્તિ છે પ્રતિ સેકન્ડમાં જ આવવાની છે. ચલો જોઈએ, કેલ્ક્યુલેશન કરી નાખો. 3 × 580 એટલે આવે છે 0.0051. એને ગુણ્યા 10⁻1, કારણ કે સોરી -9 ઉપર જશે એટલે +9 થઈ જશે. 9 × 18 18 ઓછી એટલે 17 10⁻17. પોઈન્ટ ખસેડો 1 2 3 5.1 × 10⁻3 ઘટાડી દે એટલે કેટલી ઘાત થઈ જશે? 14 સેકન્ડ ઇનવર્સ. આ તમને આવૃત્તિ મળી ગઈ. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? તરંગ સંખ્યા શોધવાની છે. તરંગ સંખ્યા એટલે શું થાય? તો કે તમારી તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સીધી વાત છે. તો બી જરા જોઈએ. તો તરંગ સંખ્યા v બાર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા 1/580 × 10⁻9. બરાબર છે? આ છે તમારું મીટર. એનું ઉપર લઈ જશો એટલે મીટર ઇન્વર્સ થઈ જશે. 1/580 એટલે જવાબ આવશે 0.001724 × 10⁻9 મીટર ઇન્વર્સ. બરાબર છે? આને ઉપર લઈ જાય એટલે 10⁻9 થઈ જાય. મીટરને ઉપર લઈ જાય એટલે મીટર ઇન્વર્સ થઈ જશે. 1 2 ને 3 1.72 × 10 3 પોઈન્ટ આ તરફ ખસેડો એટલે શું થઈ જાય છે? તો કે 10⁶ મીટર ઇન્વર્સ. બરાબર? આ છે તમારું વ્યુ બાર. તો આ તમારા મસ્ત મજાના ક્વેશ્ચનના જવાબ છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાના છે, બધા બેટા ગણવાના છે, અને આ બધા જ MCQ તરીકે પૂછાઈ શકે એવી પૂરી સંભાવના છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આજે આપણે એટલે સુધી રાખીએ છીએ બેટા. થેન્ક યુ.